રાજકોટમાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમની ફરી બેદરકારી સામે આવી। જામ ટાવર વિસ્તારમાં આવેલ કંટ્રોલ રૂમમાં કર્મચારીની ઘોર બેદરકારી। ફોનનું રિસીવર નીચે મૂકીને રાત્રિના કરે છે ડ્યુટી। ગાંધીગ્રામ વિસ્તારમાં મધ્યરાત્રિએ લાઇટ જતા ગ્રાહક પહોંચ્યો હતો કંટ્રોલ રૂમ। સતત ફોન ન લાગતા ગ્રાહક પહોંચ્યો હતો કંટ્રોલ રૂમ। ફોનનું રિસીવર નીચે મૂક્યું હોય તેવો વિડીયો કર્યો વાયરલ। પીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીનું નિવેદન, રાત્રિ ફરજ પરના કર્મચારીની બેદરકારી છે। અમે ઉચ્ચ અધિકારીને જાણ કરેલ છે, તેના પર પગલાં લેવાશે। આપનું નામ अतुल व्यास टेक्निकल विभाग। साहब, जो प्रकारની ઘટના બની છે, વિડીયો વાયરલ છે, જી જી ગંભીર બેદરકારી, રિસીવરે ફોન નથી પાડ્યો, જી જે કર્મચારી છે જી તેના કારણે વિવિધ ગ્રાહકો છે તેમને હેરાન થવું છે, બેદરકારી ગંભીર એક સાથે। અમે ઉપરી અધિકારીને જાણ કરી દીધેલ છે। જે કર્મચારીએ આવું કરેલ હશે એના ઉપર એક્શન ને કાયદેસરની કાર્યવાહી થશે। આ ફોલ્ટ એવો છે, ટેકનિકલ ફોલ્ટ છે 11 kV સાઈડનો, જે ગાંધીગ્રામ ફીડરમાં જમ્પર જવાથી આ ઘટના પાવર જવાની બનેલ હતી। પણ એટલા બધા ફોન આવવા માંડે એને કારણે કોઈ બીજા ગ્રાહકને એમ થાય કે આ એંગેજ જ આવે છે, એંગેજ જ આવે છે, પણ એવું હોતું નથી। જ્યારે એક ફોલ્ટ પૂરો થઈ જાય એટલે અમે ઘણીવાર ગ્રાહકને ફોન કરી છે કે ભાઈ તમને પાવર આવી ગયો છે, તો એવું પણ 2-3 ગ્રાહકને જાણ કરેલ કે ના આવી ગયો છે। સાહેબ, હવે આ ઘટનામાં જે વિડીયો વાયરલ છે, પગલાં લેવામાં આવશે? 100% એના ઉપર એક્શન લેવામાં, કાયદેસરના પગલાં લેવામાં આવશે। સર, આવું વારંવાર નહીં થાય એના માટે તકેદારી રાખશે, ઉપરી અધિકારીને જાણ કરી દીધેલ છે તાત્કાલિક।